પહેલી વાર કાઢ્યો છે અને આની ઉપર હને એક ગીત ગાઈ નાખું. દૈણું દરવા ગઈ તે મોરી સૈયર. જય માતાજી, સ્વાગત છે તમારું વાંધાઈનું અમારા એક નવા બ્લોગમાં. ને કેમ છો બધે? મજામાં ને મજામાં જઈશો. તમને ખબર જ પડી ગઈ છે કે આપણે ઘરે આવ્યા મહેમાન થંબનેલ જોઈને. અને આજે આપણે શું કામ કરી તમને કહેવાલો અને મહેમાનને મુલાકાત કરાવું. અને અમારા ગાયોને એને બાંધી હતી અહીંયા ઓલ બાજુ ટાંઠા. અને આજે અમે પાવી છીએ સીણા. આઈન પા આવડા સીણા પાવાના છે. આઈન પાના પી ગયું છે. આ પાતા હતા તો લાઇટ વહી ગઈ. અને હવે જઈએ આપણે મહેમાન ભાઈ. હલો. અને અમારી બેન અને માંડવી વીણે, કેમ કે માંડવી શેકવાની છે મહેમાન હાટું. કોણ મહેમાન આવ્યા હલો તમને કહું. કહેતા હતા કે વિડીયો બનાવી તો વિડીયો ફોઈ બનાવી નહીં આવ્યા હે જગુ દાદા. કેમ હારું ને? તમને કેમ હારું ને? તો વાંધો નહીં. જગુ દાદા તમને તો વાંધો નહીં. મહેમાન હાટું જોવો માંડવી બેનું તોડે છે. માંડવી ખવડાવવાની છે. ચા પી લીધો? પી લીધો પાકું ને? ના મેં પી લીધો. હે મમ્મી સાપ આવ્યો? એમ નું હાલે, સાપ આવવો પડે. ના ના એમ નહીં. સાપ આવ્યો કે ન પાયો? તો વાંધો નહીં. સાપ આવી દીધો હે અને લાઈટ આવી ગઈ. હવે આપણે મોટર ચાલુ કરવાની છે. હા જમવા તો દેવાનું જ હોય ને. બપોરા અમે ગામડા ના હવે કાંઈ નું હાલે. અહીંયા હાલે. અહીં કોઈક દાડો હોય ને તો એમ કે જમવા જવાનું. હા એટલે પૂછો ગોપાલ કાકા, એવું તો હોય ને. હા જમવા આવી જજો. અમારા તો બેન સાપ પીવે છે હવે. અલે ગયો ગા તોય પાથરા આખા ઉસકાઈ નાખે છે. અત્યારે ભાઈ માંડવી શેકવી. હાલો આગળ મળવી. તો મારે આવું પડ્યું આવડા ઘરે. શું લેવાને કહું? દહીણું દરવા બાજરાનું પહેલી વાર કાઢ્યો છે અને આની ઉપર હને એક ગીત ગાઈ નાખું. દહીણું દરવા ગઈ તે મોરી સૈયર. હા ને હવે દહીંનું દરાઈ આવું પેલા પછી મહેમાનને ખાવા દઈ દઈએ. કેમ કે ભૂખ થઈ લાગે ને અત્યારે 12 ઉપર થઈ ગયું છે. હા મેડમ આ દહીંનું દરવાનું છે. હા બાજડાનું છે. હે દારી દાળ મને આવડે છે. ભડકું છે તો કાઢી દો. હાલો એમનું હાલે. હલો કયો કા દરી દો. હલો શરમ જ નથી થતી. આ અત્યારે ઠેઠ ભડકા કાઢે છે. દૈરું ભાઈ છે. આ શું વાવ્યું? આ શું છે? ઝાડવા છે હવે ના. આ આંબા પછી આ મહેંદીનું છે કે શેનું છે? આ મહેંદી. કાંઈ વાંધો નહીં. આપણે દહીંનું દરવાયા. દહીંનું દરાવીને પજાવી મહેમાનને ભૂખ લાગી એટલે ખવડાવી દેવી. કયો કા મહેમાનને ભૂખા ન રખાય નહીં. હા કે ના? હા હા એમ અવાજ કાઢો. હવે આમાં નથી સંભળાતું મોબાઈલમાં. હાલો દહીંનું ઠલવી નાખ્યું અને હવે બાજરો નાખી દે. હાલો હવે તમે અંદર જોડાઈ રહ્યો. મોટા ભાઈ અહીંયા જુઓ. હું મોટા બા કા હું લેવાનું જાઉં? ઓલો ગીત કેવું ગાયું તો? રોટલા કેમ કરો છો? રોટલા ઘણા ઉતારી હે મોટા બા? મોટા બા ઓલું બજાર વાળું
રિહાઈ ગયા કા હા રેહાના બાત આમ નો હાલે કયો તો મહેમાન આવ્યા છે ને એવું થોડું હાલે રેહાના હા આ મોટા બા ઓલું બજાર વાળું ગીત ગાવ કા આ તો હાસન રેહાના હું પેલા હે ને આ મૂકી આવું પછી લપ કરું પણ એ સારા ખાટલો લેવરાયો છે આજ લપત કરવી આજ એમ નો હાલે એક દી બોલ્યા ને બીજે દી નો બોલો તો એમ નો હાલે અને મારા મમ્મીની શાક બનાવે લઈ લ્યો ને હવે હાલ ઓલા પીરે લીધો એ મોટા બા બોલો તો ખરા તમે લેકર કરી આવી જાય છે ભેગા મારી કરતા એમ નો હાલે આમાં પછી ખારા થાય હંતે પાછા ના 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 એમ નહીં તો માથે હું લેવાનું ઉઠી લીધું તો ઓટી લે શરમ આવે હા આમાં હું જોવા મોટા બાદ રેવા લાજ કાઢી જા પેલા મોટા બાને કાક કેવું પડશે એમાં નહીં હાલે એવું થોડું હાલે મોટા બા એવું કરે એમ હે વિડિયો ઉતાર હરખી રીતે ગયો ભાવે સન ગાડી નો ખાયો સાનનો બે મારો વિડિયો તું મને લેતો જ નહીં એ વાત કરે છે એને ગાયરું નો દેવું દાળી નો ખાતો વિડીયોમાં લે તો ને એમ નો હાલે તો તે દી હું લેવાના યાર દવા પીવી છે હા કઈ દવા પીવી મેનો કોટો મોનો કોટો બોલો નો હોય મોનો કોટો હા મોનો કોટો આપણે પૂરો થઈ ગયો પછી દાડો ક્યારે કરવો દાડો શું કરે છોકરા સમાજ ને આવડિયા દવા લેવી નથી દેવી પેલા બોલો હવે એકવાર બોલો ને ઓલું ગીત બજેટ નું બંધાણ બીજા લઈ આવો તારી મને બજાર નું બંધાણ એમ એવું માર દીકરા આખા બલક માં મૂક્યું એકવાર બોલો ને મોટા બા હોય તો બોલો મારે મોટા બા નથી થાવ તમે દીકરો માનતા હોય ને તો બોલો દીકરો એ તો બેર બનાવે હો હા અને પૈસા આવેલા જો જે ફૂઈ કે તો હું તો દઉં જ ને તમારા નામ ના આવે ને તો હું તમને દઉં મારું નામ ના આવે જ નહીં આમાં આવે જ ઈ એમ કહે છે કે તારા મોટા બંધ દઈ દે પૈસા એમ નવરાઈ ક્યાં હા તો આમ બજાર દો ને તારી માને બજાર નું બંધાણ કહી દો હવે અરે એમ નો હાલે મહેમાન આવ્યા બોંડલા એ કાંઈ ન બોલે એને એવું ગમે કાઈ ન ગમે આ દવા પીવી છે આ દવા પીવી છે ના ના એટલે દવા પામાને જે અમે આવી છે ત્યાં જે દવા દે હાલ્યો આ મોટા બા ને ઘેનની દવા પીવે જો હાલ્યો હેલો હવે બપોરો કરી લેવી મારા મમ્મીને હમણાં શાક બનાવી નાખવાના એટલે બપોરાનું થઈ ગયું અને મહેમાન બી ગયા બપોરા કરવા અને અમારા બેન જો છોકરાને રમાડે કે ઈ રમે હવે કઈ સમજાતું નથી એમાં તમે રમો તમે નાના છોકરા હો નથી કા રમકડે રમવાનું હોય જો આ શું કરો તમે છોકરાને રમાડે કે ખુદ રમે એ નથી સમજાતું જો બપોરો કરવા બે ગયા એ કઈ નહીં આવે આપણે જમી લેવી પેલા હો ઓય ભૂખ લાગી ગઈ એમ નું હાલે સિરાવીને આવવાનું હાલો લાડવા ગાંઠિયા ને એવું ખાઈ લઈ હાલો લાડવા લાડવા ખાવા બોલાવે ભાવે હાલો હવે હું જમી લઉં મને ભૂખ લાગી પછી આગળ મળવી હવે હું કામ કરવાનું